અને હવે બુલેટિનમાં વાત કરીશું નેતાઓના પતિ થયા છે બેલગામ। વડોદરામાં ભાજપ કોર્પોરેટર અને તેમના પતિ કે જેમણે દાદાગીરી કરી। ભાજપ કોર્પોરેટર અને તેમના પતિએ પાલિકાના એન્જિનિયર પર હુમલો કર્યો। કોર્પોરેટર પ્રફુલ્લાબેનના પતિ રાજુ જેઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રીને લાફો માર્યો। હરણી એરપોર્ટથી અમિતનગર સર્કલ વચ્ચે વાલ્વ બદલવાની જે આખી વાત ચાલતી હતી, કામગીરી ચાલતી હતી, વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન કોર્પોરેટરના પતિ ઉશ્કેરાઈ ગયા અને ઉશ્કેરાઈ ગયા બાદ તેમણે માર પણ માર્યો। પ્રફુલ્લાબેન જેઠવા અને તેમના પતિ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા પણ હતા। એ સમગ્ર વિડીયો સામે આવ્યો, એ વાતો પણ સામે આવી। કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાએ પણ એન્જિનિયરને સાથે રાખી અને બોલાચાલી કરી। કોર્પોરેટર તેમના પતિ અને કર્મચારીની વચ્ચે થયેલી બબાલનો વિડીયો પણ સામે આવ્યો છે। પાણી પુરવઠાના કર્મચારીઓએ કોર્પોરેટર અને તેમના પતિની સામે ફરિયાદ નોંધવા માટે અરજી પણ કરી છે। चलो बंद कर दो પૂર્વ ઝોન વિસ્તારમાં જે રાયકા ધોળકાની મુખ્ય નળિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે એ રાયકા ધોળકાની મુખ્ય નળિકાના વાલ ઓપરેશન અને ચેકિંગની કામગીરી ઝોનના ડેપ્યુટી એન્જિનિયર સ્મિતેશ પટેલ અને ડબલ એ સાગર મિસ્ત્રી છે એમના દ્વારા કરવામાં આવતી હતી, જેની સૂચના અમારા દ્વારા જ આપવામાં આવેલ છે। આ કામગીરી દરમિયાન પૂર્વ ઝોનના કાઉન્સિલર દ્વારા તેઓને ફોન કરીને અને અન્ય સ્થળે બોલાવવાની રજૂઆત કરેલી હતી, માંગણી કરી હતી। પાણીની ફરિયાદો છે એના ભાગરૂપે અમે પાઇપલાઇન ચેક કર્યા હતા અને અમિતનગર બ્રિજના બાજુમાં જે પાણીની લાઇનનો વાલ ચેમ્બર છે એને અમે ચેક કરી રહ્યા હતા। હું અને અમારા નાકાઈ સ્મિતેશભાઈ પટેલ અમારી સાથે હતા। તો એ દરમિયાન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના એક કાર્યકર્તા છે એ આવી અને અમારા નાકાઈશ્રી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ચાલુ કરી દીધું। એટલે પછી અમે એને અટકાયા કે ભાઈ તમે તમારી રજૂઆત શાંતિથી કરો। એમાં એમના પ્રફુલ્લાબેન જેઠવા જે વોર્ડ નંબર 5ના કાઉન્સિલર શ્રી છે, જે મને પાણીની કામગીરી અંગે મળવા માંગતા હતા। એટલે હું કહ્યું કે હું આ સ્થળ ઉપર હાજર છું, તો હું ત્યાં આવું છું, મારે તમારી જોડે વાત કરવી છે। મેં કહ્યું કે કશો વાંધો નહીં, તમે આવો, જે વાત કરવી હોય તે। તો હું ત્યાં ફરજ ઉપર હાજર હતો ફિલ્ડ ઉપર, અને જે દરમિયાન પ્રફુલ્લાબેન જેઠવા, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના એક કાર્યકર્તા અક્ષયભાઈ સુથાર ત્યાં આવે છે। પ્રફુલ્લાબેન જેઠવા દ્વારા અમારા ઉપર અસભ્ય વર્તન કરવામાં આવે છે, જેમાં જેમ તેમ બોલે છે, જે અમારાથી સહન ના થાય તેવું બોલે છે। તેમ આટલા ટેન્કર ગયા છે અને મેં પછી અધિકારી પેલા કોન્ટ્રાક્ટરને પૂછ્યું, મેં કીધું કેટલા ટેન્કર આજે પાછા નાખવાના છે? તો કે આજે 10 ટેન્કરનો મેસેજ છે। તો મેં કહું સારું, વાંધો નહીં। મેં કહું આ જગ્યાએ 2 ટેન્કરના મેસેજ આપીએ, કોઈ ટેન્કર જતું નથી તો શું કરવાનું છે? તો સ્મિતેશ જોડે હું વાત કરતી હતી, એમાં એટલી વારમાં તો સાગર મિસ્ત્રી મારી જોડે આમ ને તેમ ને મારો વિડીયો ઉતારે। મેં કહું તું ના ઉતારીશ, મેં ઉતારું છું, હું મારી રીતના જ્યાં આપવાનું છે ને ત્યાં હું આપી દઈશ, તું ના ઉતારીશ, તું મારા વોર્ડનો નથી। મેં કીધું બીજા વોર્ડનો છે, હું સ્મિતેશભાઈ જોડે વાત કરું છું, મને એની જોડે વાત કરવા દે। તો ઉગ્રતાથી રજૂઆત કરવા માંડી અને મારી સામે પેલું વાલ ખોલવાની ચાવી હોય ને એનો પાઇપ લઈને મારવા ઉપર, એટલે મારા હસબન્ડને છોડે તેને ગાલ પર વાગ્યું છે। અને બીજું એને એવું છે કે ભાઈ તમે કેમ મારી જોડે દાદાગીરી કરો છો? મેં કહું મેં દાદાગીરી, વિસ્તારના લોકો મારી પાસે રોજ ઉઠીને પ્રશ્ન પૂછે તો મારે એનો જવાબ આપવો તો ખરા ને, તમને પૂછીને। પાણી હોવા છતાં બી આ લોકો પાણી નથી। ધાર્મિક ભાઈ બી એવું કે છે કે બેન પાણી છે પણ આ લોકો જ વિતરણ નથી કરતા। કે તમે લેટર મોકલી દો છો કે એક ટેન્કર નહીં મળે ને તમે એક જ જગ્યાએ 15 ટેન્કર આપો ને સામેવાળા કોમ્પ્લેક્સ વાળા મને ફોન કરે સવારમાં 7 વાગ્યા, બેન અહીંયા તમે રાતે 9 વાગ્યા સુધીમાં 15 એક સાથે ટેન્કર આપ્યા તો અમને કેમ નહીં આપ્યા? હવે અમને જે નહીં ખબર કે આ અધિકારી આવો કેવો માણસ કે 15 ટેન્કર એક સાથે આપી દીધા, એટલો એવો કયો વ્યવહાર થયો હશે કે એક સાથે 15 ટેન્કર આપવા પડે અને બીજા બધા એક એક માગે તો કે તો નહીં મળે? તો અમારી રજૂઆત એટલી જ હતી। એમાં સાગર મિસ્ત્રી બેનનું શૂટિંગ ઉતારતો હતો, બેને કીધું કે તું લાવ।
અને વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિની પણ દાદાગીરી. તાલુકા પંચાયતના પ્રમુખની હાજરીમાં પતિ રોનક પરમારે મારામારી કરી. પોરગામમાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પેવર બ્લોક નાખવા બાબતે અહીંયા બવાલ થઈ હતી. પેવર બ્લોક નાખવાની કામગીરીમાં વેઠ ઉતારતા લોકો વિફર્યા અને જેની ચર્ચા ચારેકોર થઈ.